ગીર ગઢડા 2 નંબરથી બસ સ્ટેશન સુધીનો રોડ ખાડાઓથી છલકાઈ ગયો છે. જનતા ભારે હાલાકી. ગીર ગઢડા શહેરમાં 2 નંબરથી બસ સ્ટેશન સુધીનો મુખ્ય રોડ હાલ અતિ બિસ્માર હાલતમાં છે. સ્ટેટ હાઈવેમાં આવતા આ રોડ ઘૂંટણ સમાન ખાડાઓથી ભરાઈ ગયો છે, જેના કારણે રોજબરોજ લોકો, વિદ્યાર્થીઓ, વાહન ચાલકો અને દુકાનદારો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી મોસમ બાદ રોડની સ્થિતિ તો વધુ જ ખરાબ બની ગઈ છે. ક્યાંક ડાંબર ઉખડી ગયો છે તો ક્યાંક પાણી ભરાઈ ખાડા તળાવમાં ફેરવાઈ ગયા છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ રોડ શહેરનો મુખ્ય માર્ગ હોવાથી દરરોજ સેંકડો વાહનો અવરજવર થાય છે, પરંતુ તંત્ર દ્વારા રોડ સમારકામ અંગે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. રોડની આજુબાજુ અનેક દબાણો પણ જોવા મળે છે, જે સ્થિતિને વધુ ગંભીર બનાવે છે. લોકોનું કહેવું છે કે તંત્રના અધિકારીઓ અને સ્થાનિક નેતાઓ રોજ આ જ રોડ ઉપરથી પસાર થાય છે, છતાં તેમને આ ખાડાઓ અને જનતાની હાલાકી દેખાતી નથી, કારણ કે તેઓ એસીવાળી કારમાં ફરતા હોવાથી રોડની દુર્દશાથી અંજાન છે. રોડનું કામ લાંબા સમયથી પેન્ડિંગમાં હોવાનું મનાય છે, પરંતુ હજુ સુધી તેની સમારકામની કોઈ ચોક્કસ તારીખ જાહેર નથી થઈ. લોકોમાં પ્રશ્ન ઉઠ્યો છે કે આ રોડ ક્યારે બનશે અને આ હાલાકીમાંથી રાહત ક્યારે મળશે. સ્થાનિક રહેવાસીઓ તંત્રને તાત્કાલિક સમારકામની કાર્યવાહી કરાવવા અને દબાણો દૂર કરવાની માંગ કરી રહ્યા છે. સંવાદદાતા હર્ષદ વાંડેર, ઉના. નમસ્કાર. ગીર ગઢડા એક તાલુકો છે. તાલુકામાં રોડ સારા હોવા જોઈએ, સારા કરવા પણ જોઈએ. તંત્ર શું કરે છે કે આ રોડ, રસ્તાઓ, ગટરના કામો જોઈ અને તમને ખ્યાલ આવતું હોય છે. આ 2 નંબરથી બસ સ્ટેન્ડ સુધીનો રોડ હજુ સુધી બન્યો નથી. અનેકવાર મીડિયામાં આવે એટલે વેસ્ટેજ માલ ક્યાંક ને ક્યાંક નાખી અને તે જે ખાડા હોય છે તે બૂરી દેવામાં આવતા હોય છે. ચોમાસામાં પણ જે ખાડા હતા તેને બૂરી અને ફિલોસોફી કરી અને ફોટા પડાવી લીધા હતા. ત્યારબાદ ફરીવાર આ વેસ્ટેજ નાખી અને ફરીવાર એ ખાડા બૂરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તો લોખંડના સળિયા પણ દેખાઈ ગયેલા હતા. એ લોખંડના સળિયાને ઢાંકી દીધા છે, કારણ કે ભ્રષ્ટાચારથી ખુલ્લું થતું તંત્ર, એ તંત્ર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર છુપાવવા માગતું હોય છે. ત્યારબાદ આજે ફરી વખત એક આ ગીર ગઢડા મારે તમને 2 નંબરથી જે બસ સ્ટેન્ડ સુધીનો રોડ છે તે બતાવવો છે, જે સ્ટેટ હાઈવેમાં આવે છે. હજી અધિકારીઓ પણ કહે છે, નેતાઓ પણ કહે છે કે તે પેન્ડિંગમાં છે. ક્યાંક કોન્ટ્રાક્ટ સારો કોઈ કોન્ટ્રાક્ટર હોય અને બજેટ આવે એ પ્રમાણેનું કંઈક ભાવ નક્કી થાય, તે પ્રમાણે કોકને રોડ બનાવવા માટે કોઈ પણ કંપનીને અથવા કોન્ટ્રાક્ટરને આપવામાં આવશે, પરંતુ હજુ સુધી 2 નંબરથી બસ સ્ટેન્ડ સુધીનો રોડ બનવાની શરૂઆત થઈ નથી. આ તંત્રના પાપે લોકોને મુશ્કેલી પડી રહી છે, લોકોને હાલાકી પડી રહી છે. તમને બતાવું કે આ રોડ ઉપર અનેક એવા હેવી વાહનો પણ ચાલે છે અને આ રોડ તાલુકાને, જિલ્લાને જોડતો રોડ છે. અને આ 2 નંબરથી બસ સ્ટેન્ડ સુધીનો જે રોડ છે ત્યાં પોલીસ સ્ટેશન, સરકારી હોસ્પિટલ, કોર્ટ અને બસ સ્ટેન્ડ સુધી જવાનો રસ્તો છે. ત્યારે આ જે રોડ છે ત્યાં જે આ સર્કલ છે ત્યાં એક જગ્યા એવી છે કે ત્યાં રેસિડન્ટ પણ છે અને આ જગ્યા ઉપર રોજિંદા જીવનમાં, રોજિંદા માટે અહીંયા ગંદકી ભરી રહી છે. આવા હેવી વાહનો નીકળતા હોય અને આ રોડ જો વ્યવસ્થિત ના બને તો લોકોને ખરેખર હાલાકી થવાની છે. આ તંત્રના પાપે જ લોકો ખરેખર મુસીબતમાં પડી છે અને હાલાકી ભોગવી રહ્યા છે. વાહનો હકાવવાનું પણ મુશ્કેલ છે. જો આ રોડ ઉપરથી તમે નીકળશો અને તમને ક્યાંક ને ક્યાંક ટસક્યું નહીં થતું હોય પણ થઈ જશે, ગોઠણનો દુખાવો નહીં હોય પણ થઈ જશે, કમરનો દુખાવો નહીં હોય પણ થઈ જશે. જો તમારે દુખાવો કરવો હોય તો આ રોડ ઉપરથી ચાલુ, કેમ કે તંત્રના અધિકારીઓને, નેતાઓને સારી 4 વ્હીલોમાં ફરવાનું હોય છે, તેને આવા ખાડા કપસા નડતા નથી. એ જ લે હું તમને બતાવું કે જે આ ગંદકી છે, આ ગંદકીના લીધે લોકોનું આરોગ્ય ખોરવાય છે, તેમજ અહીંયા રેસિડન્ટ એરિયા પણ છે. એટલે હવે જોવું એ રહ્યું કે આ તંત્રના પાપમાંથી તંત્ર ક્યારે બહાર આવશે અને સારા સમાચાર ક્યારે આવશે કે આ 2 નંબરથી બસ સ્ટેન્ડ સુધીનો રોડ ગઢડાની અંદર બનશે. તાલુકો છે, મેઇન રોડ છે, સ્ટેટ હાઈવેમાં આવે છે, ક્યારે બનશે એ જોવું રહ્યું. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.